એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે 8:15 વાગ્યાથી અને નાહી ધોઈને હું આવી છું ફૂલ તોડવા. તો ઘરનું કામ કરતાં કરતાં છે ને 8 સાડા 8 તો થઈ જ જાય છે અને કોઈ દિવસ છે ને મને પૂજા કરતાં કરતાં 9 સાડા 9 પણ થઈ જાય છે. પણ ગમે તેટલો ટાઈમ થાય, સવારની પૂજા હું છોડતી નહીં. ગમે તેટલો ટાઈમ થાય, સવારના 11 12 ગમે ત્યારે પણ પૂજા તો મેં કરું એકવાર. તો મોડું ક્યારે થાય ખબર? મિતિક્ષાની ટિફિન બનાવવાની હોય ને ત્યારે કોઈક વાર મને નાવાનો મોકો ના મળે તો પછી થઈ જાય 11 સાડા 11. બાકી એમ તો સવારમાં નાહી લઈએ એટલે ટાઈમ પર પૂજા થઈ જ જાય. તો કારેલા એટલા બધા લાગે છે ને, તમે જો 1 2 3 4 5 6 લગભગ 10-15 કારેલા લાગે છે. પણ ખબર નહીં પાકી જાય છે, શું થયું છે કંઈ ખબર નહીં પડતી. ને મરચીઓ તો એટલી મસ્ત થઈ હતી ને અને એટલા બધા મરચાં લાગ્યા હતા ને તો બધી મરચીઓ સુકાઈ ગઈ છે. તો મમ્મી કહે છે કે ઉધઈ છે વાડામાં એટલા માટે ખાઈ જતી હશે. હવે શું ખબર. તો અહીંયા 10-15 એટલા મારા કારેલા છે, લાંબા કારેલા થાય તો ખરું. કેટલા મસ્ત જાસૂદના ફૂલ લાગ્યા છે. તો આટલા રહેવા દઈએ, આટલા જાસૂદ માટે રાખે. ચાલ તો બધા ફૂલ ઝાડ બગાડે છે આજ તમારે. ચાલ આવી જા. તો ગાઈસ શું બનાવું છું? ગરમા ગરમ ચા ચીજા લોકો માટે, જે ઉપર કામ કરે છે માટે. અને આજ તો છે નીચે બેઠી બેઠી પૈસા શોધે છે. એમાં તારા પૈસા છે, મમ્માએ મૂકી પડાતી. આ કેમ પગમાં પહેરું? 40 કઈ રીતે? હે બરોબરની ઠંડી લાગે છે. બરોબરની ઠંડી છે. છૂટા પૈસા તારાથી નહીં નીકળતા. તો તું ખિસ્સામાં મૂકી શું કરવા માંગે? લે ઘડે ઘડે મૂકવાના, કાઢવાના. તો ચા મારી બની ગઈ છે એન્ડ અડધી ઉપર આપી, અડધી મારા માટે રાખી. કેળા આપવા આવેલી. તો થોડી વાર છે ને ચા પી લઉં ને પછી મારું કામ સ્ટાર્ટ કરું. ઉપર તો કામ ચાલુ થઈ ગયું, તમને બતાવું. તો છે ને મેં મગની દાળ મૂકી છે ચૂલા પર અને હવે શાક બનાવવાનું છે ગીલોડા બટાકાનું. એટલે તાપમાં બેઠી બેઠી સુધારી લઉં, એટલે કે તાપી લઉં ને પછી ગેસ પર વઘારી લઉં. ચમચી થઈ જાય. લાયન છે લાયન. તો ચાલો ગઈ, શાક મારું કપાઈ ગયું છે. હવે ઘરમાં જતી રહું. બરાબરનો તડકો લાગ્યો, તાપ ખાવા તો બેઠી હતી. પણ હાથથી હું તૂટવાનું તો લીધું કાચું. જો હજુ કાકાએ પકડી લીધું. હે શું જોવે? શેરડી. હજુ ના હજુ અચ્છા કાકા તો હજુ કબ કે બારે ના તો આદિ નથી એવો દેખ્યો તો. જો 2 જણ ચાલ્યા. તો નારિયેળના પાન તોડવાના ને એટલે ચડે.
वाटर आई पते हेटे सुन એટલે એક વાર જ હા જોઈ જો યાર કાંઈ આ તો બા બધા કાપી નાખવાના બસ આ તો બસ આ યાદ જવા છે અહીં ગોળ સફેદ થયો છે વાડની આ નીચે છે ને એ કપાવાના હતા ચાલ કાકા પાન જોજે મારી ભાજી એક જ નાખશે ચાલ જો ઉપર જ પીવી તો માન એક 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 જ આપો એને આસ્તાનું એક શાંતિ રાખને આસ્તા અહીંયા જ ભેગું કરજો એક જ જગ્યાએ ઘરમાં કરી આવ્યા તા એવું હોય કરતા ને જો હવે આને ખાતા આવડે તે તો મેં છે ને મરચાં તોડવા આવી છું તરવાના છે મરચાં તો એ લાગ્યા છે ને એવા બહુ બધા વાળામાં પણ લાગ્યા હતા પણ બધા મરી ગયા તો ગાઈસ સાંજના 5:30 જેવા થયા છે અને બપોરે છે ને એટલી થાકી ગઈ હતી ને કે એમને જમાડીને મેં સૂઈ જ ગઈ હતી તો અત્યારે લગભગ અડધા કલાક પહેલાં હું જઈ ગઈ અને આસ્તા તીક્ષાને નવડાયા બરાબર કેમ કે આવતીકાલથી સ્કૂલ ચાલુ થઈ છે એટલા માટે તો બહુ રમી લીધું 1 મહિનો માનો ને 1 મહિનો તો બહુ રહીમાં માટીમાં તો હવે રમત પૂરી હવે ભણવાનું ચાલુ થશે તો સવારમાં છે ને કામવાળા આવે છે એટલે મને ટાઈમ નહીં મળ્યો તો અત્યારે હું જાઉં છું ગાય માતાની રોટલી ખવડાવવા તો અત્યારે પણ કામ છે તો ચા તો મેં પીવડાવીને આવી છું પણ હવે જમવાનું 6 વાગ્યા પછી બનાવી છે એટલે મેં કીધું જઈને જાઉં તો ફાઇનલી હું આવી ગઈ છું અને આ સામે ઘર દેખાય ને ત્યાં જ મારે જવાનું છે તો ડેલી બ્લોગ જોતા હશે એમને તો ખબર જ છે કે હું ક્યાં જાઉં છું તો અમારા દાદી છે ત્યાં હું જાઉં છું જ્યાં અમારી જ ગાય આપેલી છે ત્યાં તો અમારી ના આપેલી હોય તો મેં જ્યાં ગાય હોય ને ત્યાં જ જતી કેમ કે ગાયને રોટલી ખવડાવવાની છે એટલા માટે મેં ટીક્ષા આવવા કહેતી હતી પણ મેં એને કીધું ચા પીતી થા ને હું ફટોફટ જઈને આવું તો ખબર નહીં દાદી છે કે નહીં ઘરે ઓ દાદી ટીવી દેખે છે લાગે ઓ દાદી સાંભળતી નહીં મોબાઈલ ચાલુ કરીને બેઠી સાંભળતી નહીં દાદી આજે ગાયને રોટલી મેં ખવડાવી દીધી આ દાદી મોબાઈલ જોતા હતા જો દાદી મોબાઈલ જોતા હતા બેઠા તો બળદ જેવી દેખાય ને એટલે મેં તો કે બળદ છે તે પછી ના આવી અંદર આમ કેવું સારું સર રન નાસે આમ કે આઈ કપ હાથ ઉજી આંદો તો વરા હતા દાદી આમ કા ખવાયવા જો કાંદેલાની ભાજી કેટલી મોટી મોટી હા શાકાની ખવાય જઈ દે પાન બળાતો હશે જો કેટલા મોટા મોટા પાન છે બળાતો ચાલો હવે જવું ઘરે જઈને જમવાનું બનાવવાનું છે મારે આના ફૂલ લાગે ને તારે દાદી કને લૂંટવાના છે મસ્ત સરસ બોલ તો જલ્દી હું આવી ગઈ ત્યાંથી દાદી જોડે આજે વાતો કરવા નહીં ગઈ કેમ કે 5 વાગ્યા છે અને મારે
ગોળી ગાળવાનું અલાર્મ વાગે છે તો મેં છે ને ભૂલી જતી હતી, એટલે મારા હસબન્ડને કીધું કે મને અલાર્મ મૂકી આપો ડેલી, એટલે મને યાદ તો આવે. રોજ એવું થાય કે 1 કલાક પછી પી લઉં, અડધા કલાક પછી પી લઉં, એટલે મેં કીધું ફિક્સ એક ટાઈમ રાખવા કીધો જ, એટલે અલાર્મ જ મૂકી દઈએ. તો ચાલો જલ્દી દવા પી લઈએ, હા ચડી ગઈ મને. ગાઈસ 6 વાગી ગયા છે અને મમ્મી તાંડેલાની ભાજી શાક કરે તો મમ્મીને આપી આવે. એ જ આપવા આવી હતી આસ્તાને પટાવા કેલી આસ્તા ખા અને રમવા દે એમ કરી, પણ આસ્તા રમવા નહીં દે. આ તારો મડકો આવ્યો નહીં એ આને તબિયત. તો ચાલો હવે કામવાળા જતા રહ્યા છે તો હું હવે ઘરની સાફ સફાઈ કરી દઉં.